રાજકોટના આંગણે શતરંજના શોખીનો માટે ઓપન ગુજરાત રેપિડ ચેસ ટૂર્નામેન્ટનું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે। આગામી 17 મેના રોજ રેલવે કોલોની કમ્યુનિટી હોલ ખાતે યોજાનારી આ ટૂર્નામેન્ટમાં એકી સાથે 7 અલગ અલગ સ્પર્ધાઓ જોવા મળશે। આ સ્પર્ધામાં ખાસ કરીને 7 થી 15 વર્ષની વયના બાળકો પોતાની બુદ્ધિશક્તિનું પ્રદર્શન કરી શકશે। મહત્વની વાત એ છે કે ટૂર્નામેન્ટમાં બોયઝ અને ગર્લ્સની સાથે સાથે અલગથી લેડીઝ કેટેગરી અને ઓપન કેટેગરી માટે પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। દરેક રમત અલગ અલગ કેટેગરી મુજબ રમાડવામાં આવશે, જેનો મુખ્ય હેતુ સ્થાનિક કક્ષાએ ચેસની રમતને પ્રોત્સાહન આપવાનો અને ઉભરતા ખેલાડીઓની પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે। આ ટૂર્નામેન્ટને લઈને અત્યારથી ચેસ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ઓપન ગુજરાત રેપિડ ચેસ ટૂર્નામેન્ટના આયોજકોએ અબ તક મીડિયાની મુલાકાત લઈ વિશેષ માહિતી આપી હતી। મારું નામ કિશોરસિંહ જઠવા, હું ઓર્ગેનાઇઝર છું HYKJ ચેસ એકેડમી। આગામી તારીખ 17/5/26 રવિવારના રેલવે લોકો કોલોની ખાતે આપણે રાજકોટ ખાતે એક ચેસ ટૂર્નામેન્ટનું આયોજન રાખેલ છે, જેમાં 7 પ્રકારની ટૂર્નામેન્ટનું આયોજન છે। 300થી વધારે સમગ્ર ગુજરાતમાંથી પાર્ટિસિપન્ટ ભાગ લેશે, જેમાં અંડર 7, અંડર 9, અંડર 11, અંડર 13, અંડર 15, લેડીઝ અને ઓપન એમ 7 જાતની કેટેગરીમાં બાળકો, બહેનો, ભાઈઓ ભાગ લેશે। 21,000ના કેશ પ્રાઇઝ આપવામાં આવશે અને દરેક અંડર કેટેગરીમાં બાળકોને 1 થી 5ને શિલ્ડ અને મેડલ્સ પહેરાવવામાં આવશે, તેમજ સર્ટિફિકેટ દરેક અંડર કેટેગરીને આપવામાં આવશે। HYKJની આ 3rd કાર્યક્રમ છે અને સમગ્ર ગયા વખતે જે કાર્યક્રમ હતો એમાં પણ સૌરાષ્ટ્ર ગુજરાતમાંથી સમગ્રમાંથી 215 જેટલા ખેલાડીઓ ભાગ લીધો છે। મારી સાથે ઈરીસી જાડેજા, જિગ્નેશ ધનેસા, લલિતભાઈ નિર્મલ, દેદકિયાભાઈ, રાજેશભાઈ મહેતા, બળદેવસિંહ ગોહિલ, હરિન્દ્રસિંહ જઠવા જે કન્વીનર છે, એ આ ટુર્નામેન્ટનું સંચાલન કરશે। યોગેન્દ્રસિંહ જઠવા જે ડાયરેક્ટર છે, અને જેમાં વેસ્ટર્ન રેલવેના એમ્પ્લોઈઝ યુનિયનના શ્રી નિખિલભાઈ જોશી, મયુરભાઈ ગઢવી, ઘનશ્યામભાઈ સત્તાપરાભાઈ ને વગેરે ખૂબ જ સહયોગ આપ્યો છે, અને ભીમાભાઈ કેશવાલાએ પણ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અમને સહયોગ આપ્યો છે। અબ તક ચેનલ સતીશભાઈ મહેતા, સમૂહ લગ્ન હોય, ક્રિકેટ ટુર્નામેન્ટ હોય, રાસ ગરબાનો કાર્યક્રમ કે સામાજિક કાર્યક્રમ હોય કે કોઈ પણ ધાર્મિક કાર્યક્રમ હોય, અબ તક ચેનલ સર્વેસર અગ્ર છે, એના માધ્યમથી અમે આ બધા અમારી એન્ટ્રી વધારે ને વધારે થાય અને આ ટુર્નામેન્ટ સફળ જાય એ માટે અબ તક ચેનલને માધ્યમથી આવ્યા છે। જય માતાજી।